સૌ દોસ્તોને નમસ્કાર, જય હિન્દ. આપણો આવનારો આ કલાક સરસ મજાનો જાય એવી સૌને શુભેચ્છાઓ, અને એના માટેની એક શરત, બધાએ ચહેરો હસતો રાખવાનો છે, કારણ કે મેં કોઈ ગુનો કર્યો નથી. તો બેર મિનિમમ કન્ડિશન છે કીપ સ્માઇલિંગ. હવે તમને એમ થાય કે સ્માઇલિંગ કરવાથી શીખાય, તો હા, શૂન્ય એટલે પૃથ્વી પર આપણે આવ્યા અને 3 વર્ષના થયા ત્યાં સુધીમાં આ પૃથ્વી ઉપર પોતાની જિંદગી ચલાવવા માટે જે બેઝિક શીખવાનું છે એ બધું શીખી ગયેલા. અને એ વખતે આપણે બહુ જ હસતા અને આપણે બધી જ વસ્તુમાંથી આનંદ લેતા. આ આપણી ડિફોલ્ટ ડિઝાઇન હતી. એટલે ભાષા શીખી ગયા, હાથ પગ ચલાવતા શીખી ગયા, જાત જાતના ટેન્ટ્રમ કરતા શીખી ગયા. એટલે આવા બધા પ્રકારનું શીખી ગયા, સારું શીખી ગયા અને થોડું વાંકું બી શીખી ગયા. પણ ત્યારે આપણે બહુ જ ખુશ હતા. એટલે કશું પણ શીખવા માટે બેઝ કન્ડિશન છે શીખતા રહો. એન્જોય ટાઈમ, મેનેજ લાઈફ, અથવા વાઇસે વર્સા. એન્જોય લાઈફ, મેનેજ ટાઈમ. તો હું તમારા જે થોડા પ્રશ્નો છે એને આધારે બધી વાત મૂકું છું. પણ સૌથી પહેલા કોઈ એક પ્રશ્ન એવો લઉં જે અત્યંત વિચિત્ર છે, પણ એનો જવાબ પહેલા આપી દેવો જોઈએ કે તમારા વેબિનારમાં અને બીજા ટાઈમ મેનેજમેન્ટના વેબિનારમાં ફરક શું? તો સૌથી મોટો ફરક એ કે મારા વેબિનારની અંદર હું જેને પ્રેમ કરું છું એ બધા મારી સામે ઉપસ્થિત છે, અને જે મને પ્રેમ કરે છે એ બધા મને સાંભળવા તત્પર છે અને ઉત્સુક છે. આવું બીજે ક્યાંય થતું નથી. ક્લાસમાં તો હું કહી ચૂક્યો છું કે તમે મને બરાબર ધ્યાન કરીને જોઈ લો, મારી જેવું બીજું કોઈ નથી. ધીસ ઇઝ યુ, વી આર ઓલ યુનિક. તો આપણે બધા યુનિક લોકો ભેગા થઈને વાત કરીએ, એનો વેબિનારને બીજા કોઈ સાથે કમ્પેર કરી શકાય? તો આ પહેલા પ્રશ્નનો જવાબ, ધીસ ઇઝ અ યુનિક પ્રોગ્રામ. બીજો એક ક્વેશ્ચન છે, બહુ વિશિષ્ટ ક્વેશ્ચન છે, સમય શું છે? અને સમયની તો વ્યાખ્યા બધાની અલગ અલગ હોય, તો શું કરવું? તો પહેલા કહી દઉં કે આપણે સમયને અને અવધિને એ બેને સમજવાની જરૂર છે. અવધિ એટલે ડ્યુરેશન. તમે આંબાનો ગોટલો આજે વાવો તો પછી અમુક જાતના એવા હોય કે 2 કે 3 વર્ષની અંદર કેરી આવી જાય, અમુક એવા હોય કે 15 વર્ષે કેરી આવે. પણ ગોટલો હમણાં વાવ્યો છે એટલે કલાક પછી કેરી તો નહીં જ આવે. એટલે વાવવાથી લઈને કેરી આવવા વચ્ચે જેટલો ગાળો ગયો એને અવધિ કહેવાય અથવા ડ્યુરેશન કહેવાય. આ ગાળો છે. આ ગાળોને માપવા માટે માણસે ઘડિયાળ શોધી કાઢ્યું. તો જે ઘડિયાળ છે એ તો અવધિને માપવા માટેનું સાધન છે. એટલે જ્યારે કોઈ એમ કે સમયની વ્યાખ્યા અલગ અલગ છે, તો વ્યાખ્યા અલગ અલગ નથી, આ ગાળામાં જે અનુભવ થાય છે ને એ અલગ અલગ છે. એટલે સમયની વ્યાખ્યા કોઈ નથી. ઓગસ્ટ ઓરેલિયસ 15મી શતાબ્દીમાં કહે છે કે મને લોકો પૂછે છે કે સમય શું છે, તો હું એમને કહું છું કે આ સવાલ તો સદીઓથી પૂછાતો આવ્યો છે. સમય એ તમારા અનુભવનો વિષય છે. બસ 10મા ધોરણનું રિઝલ્ટ આવવાનું હોય ને, અને નેટ ઉપર 10:30 પબ્લિશ થવાનું હોય, અને 10:25 થઈ ગઈ હોય, પછી જે 5 મિનિટ જાય ને, કારણ કે કેટલા બધા ફેક્ટર હોય, પાસ થઈ જઈશ કે નાપાસ થઈ જઈશ ત્યાંથી શરૂ થાય, તે બોર્ડમાં નંબર આવે અથવા ટોપ માર્ક આવે એના ઉપર હોય. 12મામાં તો આખી જિંદગી દેખાય કે પછી શું કરવાનું, ક્યાં જવાનું. અને કોઈ બેનને પ્રસૂતિ થતી હોય એ વખતે એના માટે એક સેકન્ડ કલાકો જેટલી લાંબી લાગે. સમજાય છે? કારણ કે પીડામાંથી મુક્તિનો માણસ ઈચ્છે છે તો પીડા જલ્દી દૂર થઈ જાય. અને જે બહુ ખુશીનો સમય છે એ તો લાંબો ચાલ્યો જ રહે, આવી આપણી હંમેશા ભૂખ હોય છે. તો મિત્રો, આ રીતે બધા સમયને જુદી જુદી રીતે જુએ છે. તમે સમયને કઈ રીતે જુઓ છો એ તમારો જિંદગીને કઈ રીતે જોવાનો એંગલ છે એની પર નિર્ભર છે. તો મિત્રો, એક શાયરી મારા પરમ પ્રિય ડૉક્ટર કિશોરભાઈ હસનાનીએ, જ્યારે હું ટાઈમ મેનેજમેન્ટનો પ્રોગ્રામ ડીસામાં કરતો હતો ત્યારે ચાલુ પ્રોગ્રામમાં ચબરખી મોકલી હતી. એ બોલું છું, જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મેઘલ, એક તો ઓછી છે મદિરા અને ગળતું જામ છે. મદિરા એટલે દારૂ. અહીંયા આપણે જિંદગીની પ્રસન્નતાની મદિરા લેવાની છે. ગળતું જામ છે, સતત સમય જઈ જ રહ્યો છે. લાઈફ ઇઝ હિયર એન્ડ નાવ. જિંદગી હમણાં ને અહીંયા છે, એને ભરપૂર રીતે જીવવાની છે. તો હું તમને આખી એરેના બતાડું છું કેવી રીતે સમય ગાળવો. તો જિંદગીના અત્યારે સૌથી મહત્વના 4 ક્ષેત્રો લઈ લઈએ. સૌથી પહેલું અંગત ક્ષેત્ર. અંગત ક્ષેત્રની અંદર 3 પેટા ક્ષેત્રો આવે. તમારે ફિઝિકલ ફિટનેસ, યોગાસન કરો, પ્રાણાયામ કરો, એરોબિક્સ કરો, ડાન્સના પ્રોગ્રામ આવે છે, એરોબિક્સ ડાન્સ કરો. તો તમે જનરલ ફિટનેસ, તમે બધા
શરીરની અંદર ઉંમરમાં નાના છો, તમારે મસલ ડેવલપ કરવા હોય, તમારે ચેસ્ટ એન્હેન્સ કરવી હોય, તમારે હાઇટ વધારવી હોય, તમારે પેટ ઘટાડવું હોય, તમારે ચરબીના સ્તરો ઓછા કરવો હોય કે ચરબી વધારવી હોય, આવું કંઈ પણ કરવું હોય તો એના અનુરૂપ તમે કરી શકો. સેકન્ડ થિંગ કમ્સ મેન્ટલ ગ્રોથ. સર્વનેતૃત્વમાં મેં તમને કેટલા પુસ્તકોનો ઉલ્લેખ કરેલો. નેલ્સન મંડેલા, એટ લોંગ વોક ટુ ફ્રીડમ, એટ ડેઝર્ટ ફ્લાવર, વારિસ ડેરી, એટ આવા ગાંધીજીનું પુસ્તક તો તમે એ વખતે 1-2 ચેપ્ટર વાંચ્યા હશે, સમય મળ્યો હશે તો કદાચ આખું વાંચ્યું હશે. પછી ગુજરાતી લિટરેચર વાંચો, ઝવેરચંદ મેઘાણી સાહેબને વાંચો, સૌરાષ્ટ્રની રસધાર, માણસાઈના દીવા વાંચો, રવિશંકર મહારાજ, ધરતીની આરતી, સ્વામી આનંદ, કનૈયાલાલ મુનશી વાંચો, ગુણવંતરાય આચાર્ય વાંચો, ગુણવંત શાહ વાંચો, રાઈટ, દિનકર મહેતા વાંચો. આ બધાને વાંચો તો તમને ટેસડો પડી જાય, રાઈટ. અશ્વિની ભટ્ટને વાંચો તો હું તમને મારા શું કહેવાય, મારા નામે ગેરંટી આપું છું, ભોજન નહીં માગો, રાઈટ. તો મેન્ટલ ગ્રોથ, માનસિક વિકાસ. અને ત્રીજું ઇમોશનલ બેલેન્સ, લાગણીનું સંતુલન. મિત્રો, આ સમય છે ધ્યાન કરવાનો. રોજે સવારે 10 મિનિટથી લઈને કલાક સુધી પલાઠી વાળીને બેસો, ટાંગા લાંબા કરીને બેસો, સોફા ઉપર આડા પડીને બેસો, ગમે તેવી પોઝિશનમાં બેસો, ખાલી પોતાની જાત સાથે રહો. આપણે એવી કોઈ વસ્તુમાં જવું નથી ધ્યાન તો આવી રીતે જ કરે ને તેવી રીતે કરે. એકચ્યુઅલી ધ્યાન કરવાની વસ્તુ જ નથી, ધ્યાન તો થવાની વસ્તુ. કરવાની વસ્તુ ધારણા છે, એકાગ્રતા. પોતાના શ્વાસ ઉપર ધ્યાન લઈ જાઓ, એટલે ધ્યાન લઈ જાઓ એટલે એકાગ્ર થાઓ કે શ્વાસ આવે છે ને જાય છે. પક્ષીને જુઓ, કોઈ બેઠું હોય તો, ઝાડના પત્તાને જુઓ, ફૂલને જુઓ, આસમાનને જુઓ, સૂર્યોદય જુઓ, સૂર્યાસ્ત જુઓ. જો મનની શાંતિ સાથે મૌનમાં બેસશો ને, રોજે થોડો સમય મૌનમાં બેસશો, અને કાં તો ચાલતા ચાલતા એકાંત રાખો, સાથે કોઈ હોય તો કોઈ બોલશો નહીં. જુઓ મનમાં કેટલા અદ્ભુત વિચારો આવે છે. તમને ડાબે અને જમણે મગજ જે છે એ શરીરનું ડાબું અને જમણું અંગ ચલાવે છે. એ સાયકલ ચલાવો કે ચાલો કે તરો, આવું કંઈ પણ કરો તો કોર્ડિનેશન એક્ટિવિટી થાય. અને કોર્ડિનેશન એક્ટિવિટી મદદથી ડાબું અને જમણું, ડાબું છે ને એ કેલ્ક્યુલેટિવ, એનાલિટિકલ, ગ્રામેટિકલ સ્ટ્રક્ચર છે. જ્યારે જમણું મગજ છે ને એની અંદર બધી લલિત કલા, કવિતાઓ, રાઈટ, હોલિસ્ટિક એપ્રોચ જિંદગીનો, આ બધું ત્યાં છે. તો મિત્રો, વિવિધ પ્રકારની એક્સરસાઇઝની સાથે સાથે ધ્યાનનો કોમ્બિનેશન કરવાથી ખૂબ સરસ ક્રિએટિવ વિચારો આવશે. હું માનું છું પર્સનલ એરિયા ક્લિયર થઈ ગયો. પર્સનલ એરિયામાં 3 ડાયમેન્શન કીધા: ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ગ્રોથ, ઇમોશનલ બેલેન્સ. હવે આપણે બીજો એરિયા લઈએ છીએ અને એ છે પ્રોફેશનલ એરિયા અથવા એકેડેમિક એરિયા. તો પહેલા એકેડેમિક લઈએ તો સૌથી પહેલા રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી. વિદ્યાર્થી તમારે કેટલું શું કરવાનું છે. સેકન્ડ થિંગ, એની સાથે સંકળાયેલી તમારી બધી જ પ્રકારની સગવડો અગવડો. અને ત્રીજું, એની અંદર શ્રેષ્ઠતા લાવવા માટે તમારા પ્રયત્નો. તો એકેડેમિકમાં તમારો સિલેબસ, એક્શન એજન્ડા, એની સાથે સંકળાયેલું તમારું ટાઈમ ટેબલ કે સગવડો અગવડો, એ બાબતનો એક પ્રશ્ન આવે છે, પછી હું લેવાનો છું. અને એમાં શ્રેષ્ઠ કરવા માટે તમારો પ્રયત્ન શું. એક પલાઠી મારીને 1 કલાક નથી બેસી શકાતું, તો એનું કંઈક કામ કરીએ કે આપણે પાલટી મારીને બેસી શકાય, રાઈટ. ઘડીએ બીજે ડાફોડિયા મારવાનું મન થાય છે, તો એ ડાફોડિયા કેવી રીતે ઓછા કરવા. ઘરમાં ઘોંઘાટ થાય છે ને ડિસ્ટર્બન્સ થાય છે, તો કેવી રીતે ઉઠવાનું કરવું. આ આખો ત્રીજો કમ્પોનન્ટ છે. વ્યવસાયિકો માટે પહેલું છે રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી. સેકન્ડ કમ્પોનન્ટ છે પૈસા, એની સાથે કેટલા પૈસા સંકળાયેલા છે, કેટલા કમાવા છે. અને ત્રીજું, પ્રોફેશનલ ગ્રોથ કરવા માટે તમે જે કરો છો એને શ્રેષ્ઠ કેવી રીતે કરશો. આવું કરીએ તો આપણે પ્રોફેશન ક્ષેત્રમાં અપડેટેડ કહેવાય. તો મિત્રો, ધીસ ઇઝ અબાઉટ મની એન્ડ ગ્રોથ. તો હવે આપણે બીજા ક્ષેત્રમાં જઈએ અને એનું નામ છે સોશિયલ. સોશિયલની અંદર 3 ડાયમેન્શન: એક ફેમિલી, બીજું રિલેશનશિપ અને ત્રીજું સિટીઝનશિપ. ફેમિલી એટલે કુટુંબ, પપ્પા મમ્મી, જે લોકો આપણી સાથે રહે છે તે બધા. જો હું ફેમિલીની વ્યાખ્યા કરું છું, બહુ સિમ્પલ, થોડી હસવું આવે એમ છે. જે લોકોની સાથે તમે બેડ એટલે પથારી, બ્રેડ એટલે ખાવાનું, અને બાથરૂમ એટલે ટોયલેટ કોમનલી યુઝ કરતા હોય ને, એ લોકોના સમૂહને ફેમિલી કહેવાનું. ફેમિલી સાથે સમય કાઢવાનો, ફેમિલી સાથે વાતો કરવાની. અને શું વાત કરવાની એ હવે સમજાવું. ઘરમાં પપ્પાને વચ્ચે બેસાડવાના, ઘરના બધાએ વીંટળી જવાનું અને બધાને એમ કહેવાનું કે પપ્પાના ફની પ્રસંગ કહો. પપ્પાને કહેવાનું તમારે કશું જ બોલવાનું નથી, તમારે ખાલી મુસ્કુરાવાનું છે. ફની બધું લાવવાનું, ગોતવાનું, જૂના આલ્બમોથી ફોટા ગોતી કાઢવાના જેમાં બધું ફની હોય, અને એમની સાથે બી ફન કરવાની તક છોડવાની જ નહીં.
શરીરનો સ્પર્શ પણ આપણે ભૂલી ગયા છીએ. એક સમયની અંદર આપણે દિવસની અંદર 6-7 વાર ભેટતા. અંગ્રેજો પાસેથી એટલું ગંદુ શીખી ગયા, ખાલી શેક હેન્ડ કરીએ. અને આ અંગ્રેજો જીવિત પ્રજા પાસેથી આવેલા વુહાને તો હવે આપણને નમસ્કાર કરતા કરી દીધા, રાઈટ? નહીં તો આપણે બધા પરસ્પર ભેટતા. આ બધી નાની નાની વસ્તુઓ છે, પણ નાની નાની વસ્તુમાં જિંદગી કેટલી સમાયેલી છે, આપણું એની પર ધ્યાન જવું જોઈએ. ધીસ ઇઝ સોશિયલ. તો પપ્પા મમ્મી ભાઈ બહેનના નાના નાના વર્તન, નાની નાની કેર ઉપર ધ્યાન આપો. સેકન્ડ થિંગ, રિલેશનશિપ. કાકા મામા, નાના ફુવા, માસા માસી, દાદા દાદી જ્યાં દૂર બેઠા હોય એમને ફોન કરો, એમની સાથે સરસ મજાનો પ્રસંગ યાદ કરો. પત્ર લખવાનો સમય હોય, પત્ર લખો હાથથી. તમને એમ થશે કે સુરેશભાઈ તમારું ખસી ગયું છે, ખસી નથી ગયું. પત્ર લખો હાથથી, એનો સરસ રીતે ફોટો પાડો અને વોટ્સએપથી એમને મોકલો. જો કેટલો ફેર પડે છે વોટ્સએપથી લખવામાં અને પત્ર લખવામાં. તમારા હસ્તાક્ષરો જોઈને તમારા કાકાની આંખમાં ખુશીના આંસુ આવી જશે, કારણ કે પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્ર વાંચે જ 1 દશકથી વધારે ટાઈમ થઈ ગયો હશે. ક્યાં લખાય જ છે. તો આ થયું સોશિયલ ક્ષેત્ર. હવે ત્રીજું, સિટીઝનશીપ. એટલે સોસાયટીમાં ફેમિલી, રિલેશનશિપ અને ત્રીજું સિટીઝનશિપ. ભારતના નાગરિક તરીકે તમે અત્યારે શું કરી રહ્યા છો? ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી આસપાસ વસતા શ્રમિકો, એમના ચૂલો જલ્યો કે નહીં? 2 માસ્ક ઉપર 4 દુપટ્ટા લપેટીને પણ જઈને ખાવાનું પૂછી આવો. આ સિટીઝનશિપ તરીકેની ફરજ છે. મિત્રો, આખી જિંદગી બદલાઈ જાય આપણે જો ધ્યાનપૂર્વક સેવાનું નાનું કામ કરીએ તો. આ મિત્રો સિટીઝનશિપ થઈ. તો મિત્રો, મેં 3 ક્ષેત્રો કયા: પર્સનલ, એકેડેમિક અથવા પ્રોફેશનલ અને સોશિયલ. પર્સનલમાં ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ગ્રોથ, ઇમોશનલ બેલેન્સ, રાઈટ? એકેડેમિકની અંદર તમારી વિદ્યાર્થી તરીકેનું કરવાના કામો, એમાં સારી રીતે થાય એના માટેનું અપગ્રેડેશન અને એને અનુરૂપ ટાઈમ સ્કેડ્યુલિંગ વગેરે. તમારું સોશિયલમાં પરિવાર, બધા સંબંધો અને નાગરિક તરીકેની ફરજો. આ 3 ક્ષેત્રો મહત્વના થઈ ગયા. હવે આ ત્રણેયની જેની ઉપર ઊભું છે ને એ ક્ષેત્રનું નામ છે આધ્યાત્મિક ક્ષેત્ર, સ્પિરિચ્યુઅલ ક્ષેત્ર. સ્પિરિચ્યુઅલ ક્ષેત્ર એટલે શું? પોતાને વિશે સમજવું, ક્ષેત્ર નંબર 1. પોતાની અંદર ડોક્યુ કરવું, એના માટે ધ્યાન તો મેં કહ્યું જ છે. તો ધ્યાન દરમિયાન પક્ષી ના જુઓ, પણ પોતાની અંદર ચાલતા વિચારો જુઓ, તો સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન શરૂ થઈ ગયું. બીજું, આપણી આજુબાજુ જે ખેલ ચાલી રહ્યો છે. હું મારા ડ્રોઈંગ રૂમની અંદરથી બ્લેક ડ્રોંગો એટલે કાળો કોશી, કાબર, લેલા, કબૂતર અને થોડેક પછવાડે મોર 5, એક કળા કરેલો અને થોડી ઢેલો, આટલું જોઈને વેબિનાર ઉપર આવેલ. વેબિનાર ના હોત તો અમારું ચાલ્યું જ જોવાનું. હું જોયા કરું એમની કળા, એમની લીલા. એટલી મજા આવે. એક કુંડા ઉપર બેસીને 3 પક્ષીઓ પાણી પીતા હોય અને હું ફોટો પણ પાડું. થોડો ફોટો સારો ના આવે કાચમાંથી પાડીએ એટલે, પણ મજા પડે. તો આજુબાજુ ધબકતી લાઈફ. અને છેલ્લું, આ 2 એરિયામાંથી જે સમજણ નિષ્પન્ન થાય એમાંથી કરીએ કોઈ સેવાની પ્રવૃત્તિ, જે હમણાં સિટીઝનશીપની અંદર પણ આવે. સમજાય છે? તમને એમ થાય કે આમાં તમે મંદિર, મસ્જિદ, ઘંટડીની તો કોઈ વાત કરી જ નહીં. એ બધા રસ્તાઓ છે, લક્ષ્ય નથી. ટૂંકમાં તમે જેને માનતા હો એ માનતા માનતા તમારું પોતાની અંદર ધ્યાન જાય. રામાયણ ને મહાભારતમાં જે છે એની કોપી નથી કરવાની, એ વાર્તામાંથી શીખવાનું છે ને જિંદગીમાં અમલમાં મૂકવાનું. તમામ કથાઓ આપણી જિંદગીને બળવત્તર બનાવવા માટેની કથાઓ છે. એમાંથી જે કામનું છે તારવી લેવાનું. એટલે જીસસ આપણા માટે આવ્યા, પૈગંબર સાહેબ આપણા માટે આવ્યા, બુદ્ધ, મહાવીર, આ બધા આપણા માટે આવ્યા. એમના ચરિત્રો વાંચવાના. ખુશી થાવ. હિયર એન્ડ નાવ, ગોડ ઇઝ હિયર. હમણાં ને અત્યારે ખુશ થાવ, કારણ કે ભગવાન આપણી વચ્ચે જ છે. તો મિત્રો, તમારા ચહેરા ઉપર જે સ્મિત છે, તમને મારી સાથે અત્યારે જે પ્રસન્નતાનો અનુભવ છે, એનું નામ ઈશ્વર તત્વ છે. મારે તમારી પાસેથી કશું લેવાનું નથી. તમારે મારી પાસેથી કશું ફિઝિકલી મનીના અર્થમાં લેવાનું નથી. સ્વાર્થનો સંબંધ નથી, સંબંધ પ્રેમનો છે. તો દરેકની અંદર ડિવિનિટી છે, દરેકમાં કોઈ અદ્ભુતતા છે. આ શોધી કાઢવું એ આપણું કામ. કોઈકે પૂછ્યું ટાઈમ મેનેજમેન્ટ ડેફિનેશન, એની મેં વાત કરી દીધી છે. 1 મિનિટ મેનેજર. હવે આ છે ને, પશ્ચિમના એક લેખકનું આ પુસ્તક છે, 1 મિનિટ મેનેજર. 1 મિનિટ મેનેજરની અંદર 1 મિનિટની અંદર કોઈની પ્રશંસા કેવી રીતે કરાય, કે 1 મિનિટમાં કોઈને ઠપકો કેવી રીતે અપાય, એના સાદા સિદ્ધાંતો છે. એટલે એને ડાયરેક્ટ સમય સાથે કંઈ લેવા દેવા નથી, પણ થોડા સમયની અંદર લોકોને કેવી રીતે પ્રશંસા કરાય. હાઉ ટુ યુઝ ટાઈમ ઇન કોરોના ફોર સેલ્ફ ડેવલપમેન્ટ. મેં તમને જિંદગીના 12 ક્ષેત્રો બતાવ્યા. આ 12 ક્ષેત્રોમાં સમય આપો
એટલે કોરોના નહીં, કોરોનાના પિતાશ્રી માતુશ્રી કંઈ પણ આવે ભવિષ્યમાં તો પણ તમે સેલ્ફ ડેવલપમેન્ટનું કરી શકશો. હાઉ ટુ સ્ટ્રિક્ટલી ફોલો ટાઈમ ટેબલ એન્ડ ગેટ રિઝલ્ટ, આ એક સુંદર પ્રશ્ન છે. પહેલું તો હું એવું કહીશ કે રોજે આવનારું એક અઠવાડિયું કેટલા વાગે સુવો છો ને એ નોંધી લો. સવારે ઉઠીને તરત ટાઈમ નોંધી લો. એક અઠવાડિયું જુઓ અને રોજે પોતાના શરીર પર ધ્યાન રાખો. ઉઠો ત્યારે તાજગી વર્તાય છે. આનાથી તમને એ ખબર પડશે કે તમને બાય એન્ડ લાર્જ આવા લોકડાઉનના સમયમાં કેટલા કલાકની ઊંઘ જોઈએ છે. બાકીનો સમય હવે તમારા ટાઈમ ટેબલ ગોઠવવાનો સમય છે. તો ઉઠવાથી લઈને સુવા સુધીના બધું સ્કેડ્યુલિંગ કરી નાખો કે આટલા સમયમાં વાંચવું, આટલા સમયમાં ધ્યાન, આટલા સમયમાં વિડીયો જોવા. તો તમારું ટાઈમ ટેબલ ચોક્કસપણે સચવાશે અને તમને પરિણામો મળશે. હાઉ ટુ અચીવ ગોલ, તો એ મેં સર્વ નેતૃત્વમાં તમને સ્માર્ટર ક્રાઇટેરિયા શીખવાડ્યા છે. જેટલા ગોલ છે અને સ્માર્ટર ક્રાઇટેરિયામાંથી પસાર કરો તો એ ગોલ છે, નહીં તો ખાલી ઈચ્છાઓ છે. બીજું આ પ્રાયોરિટી મેટ્રિક્સ છે. લર્નિંગ લાઈફ સ્કિલ, આ બહુ મહત્વનું છે. 10 લાઈફ સ્કિલ છે. હું અત્યારે ખાલી બોલી સંભળાવું છું. પહેલી સ્કિલ છે સેલ્ફ અવેરનેસ. મને ગુસ્સો ક્યારે આવે છે, મને ચીડ ક્યારે ચડે, મને કંટાળો ક્યારે આવે, મને નિરાશા ક્યારે આવે, કોને જોઈને હું બહુ જ ખુશ થઈ જાઉં, કોને જોઈને મને નિરાશા આવે. આવું બધું મારી પોતાની અંદર હું જોતો રહું તો મારી જિંદગીને ગોઠવી શકું. આ પહેલી સ્કિલનું નામ સેલ્ફ અવેરનેસ. પછી 3 સ્કિલ એવી જેમાં દિમાગનો પ્રયોગ થાય, લોકોને ખબર ના પડે પણ અંદર કામ ચાલે. પહેલું છે ક્રિએટિવ થિંકિંગ, બીજું છે ક્રિટિકલ થિંકિંગ અને ત્રીજું છે ડિસિઝન મેકિંગ. ક્રિએટિવ થિંકિંગ એટલે રચનાત્મક રીતે વિચારવું, કશું નવું નવું કરવું, પોતાની જિંદગીને એક નવું સ્વરૂપ આપવું, નવી રીતે અભ્યાસ કરવો. ક્રિટિકલ થિંકિંગ, વિચારવું કે ઘંટડી વગાડવાથી ભગવાન પ્રસન્ન ના થાય, ભગવાન કંઈ બહેરો નથી. પછીની 3 સ્કિલ છે એમાં બધું લાગણીનું કામ આવે. તો કોપિંગ વિથ ઇમોશન, એક લાગણી પકડાઈ જાય અને એની ઉપર જ ચિંતા શરૂ થઈ જાય, ટેન્શન સ્ટ્રેસ આવે તો કોપિંગ વિથ સ્ટ્રેસ, અને એમ્પથી એટલે બીજાની લાગણી ઓળખી શકીએ. હવે 3 સ્કિલ એવી છે કે જેમાં શરીરની ભૂમિકા છે. કમ્યુનિકેશન, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સ્કિલ અને પ્રોબ્લેમ સોલ્વિંગ. તો મિત્રો ટોટલ 10 સ્કિલ મેં કીધી. તો આ 10 સ્કિલ એમાં સ્ટ્રેસ એક આવી ગઈ, એમોશન અહીંયા દેખાય જ છે, કંટ્રોલ ઓવર સેલ્ફ અવેરનેસ છે, રિલેશનશિપની પણ વાત થઈ ગઈ. હાઉ ટુ લીવ બાય ચોઇસ, એ બેઝિકલી કમ્યુનિકેશન, ઇમોશન કે પ્રોબ્લેમ સોલ્વિંગ બધાની જગ્યાએ આવે, કારણ કે સેલ્ફ અવેરનેસનું સબ ડિટેલિંગ છે કે હું ચોઇસથી જીવું છું કે હું ફોર્સથી જીવું છું. હું બધું માનીને ચાલું છું કે મેં ખરેખર એને જાણ્યું છે. તો પહેલું, વોટ ઇઝ લાઈફ? જિંદગી શું છે? તો સીધો સાદો મારો જવાબ છે લાઈફ ઇઝ વોટ યુ મેક ઇટ. જિંદગી એ છે જે તમે જેવી રીતે જીવવાને બનાવવા ઈચ્છો તે. તમે જિંદગીનો ઉત્સવ બનાવવા ઈચ્છો તો ઉત્સવ છે, ફરિયાદ કરવા ઈચ્છો તો ફરિયાદ છે, જિંદગીને તક કરો તો તક છે, ઓપોર્ચ્યુનિટી ગણો તો ઓપોર્ચ્યુનિટી છે, ત્રાસ ગણો તો ત્રાસ છે, જેલ ગણો તો જેલ છે. વાય વી આર હિયર? મિત્રો, ગાય, બકરી, ઘોડા, ગધેડા જન્મે, બચ્ચા પેદા કરે અને મરી જાય. એ 2 જન્મ અને મૃત્યુ વચ્ચે સતત ખાય અને આરામ કરે. આહાર, નિદ્રા, ભય, મૈથુન 4 પ્રવૃત્તિ સિવાય બધું કશું જ કરી શકે નહીં. આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? આપણે અહીંયા આવ્યા છીએ સમગ્ર એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વને જાણવા. તો મિત્રો, નેનોસમથી લઈને કોસ્મોસ, મોટું સુધી જાણવા માટે અહીંયા પૃથ્વી પર આવ્યા છીએ. વાય ડુ વી બોર્ન? વી આર એટલા માટે જ આપણે જન્મ્યા છે ભાઈ, બધું જાણવું છે અને જાણીને એ પ્રમાણે જીવવું છે અને એ પ્રમાણે ફરક કરવો છે. આપણામાંથી કેટલાક લોકો જાણી ગયા, એમણે જિંદગી અદ્ભુત રીતે જીવી ગયા. ગાંધીજી એક છે. સુંદરલાલ બહુગુણાને મળવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણી વચ્ચે પૃથ્વી પર આવા અસંખ્ય માણસો ગયા. આપણી પણ આ કેપેસિટી છે કે આપણે પોતાની જાતને સમજીએ, જગતને સમજીએ અને એ પ્રમાણે જીવીએ અને મોટો ફરક કરીને જઈએ, એટલે એક આખી માનવજાત તૈયાર થાય. અલ્ટિમેટ ગોલ ઓફ લાઈફ શું છે? અલ્ટિમેટ ગોલ ઓફ લાઈફ મેં કહી દીધું. જે આ જાણવા પ્રાપ્ત જન્મ્યા છીએ એ જાણવાનું થઈ જાય, દેટ ઇઝ ધ ગોલ. પોતાને જાણી લઈએ, જગતને જાણી લઈએ, ઈશ્વરને જાણી લઈએ, પરમ તૃપ્તિની અવસ્થાએ પહોંચી જઈએ, પરમ સુખની અવસ્થાએ પહોંચી જઈએ. જેટલું જાણીએ એટલું જીવનમાં સુખ વધે. તમે દોસ્તો મારી સાથે સમય ગાળી શક્યા અને તમને જે કંઈ પ્રાપ્ત થયું એમાંથી તમે જીવશો, અમલમાં મૂકશો, એ આશા સાથે હું અહીંયા મારું પ્રેઝન્ટેશન પૂરું કરું છું. ચાલો આવજો.